સુરતમાં શક્તિ મલ્ટીપર્પઝ સોસાયટીની સ્કીમમાં 23 રોકાણકારોના 69.56 લાખ ફસાયા. સોસાયટીના 18 ડિરેક્ટર અને 7 એજન્ટ સામે સીઆઈડીએ ગુનો નોંધ્યો છે. સુરતમાં શક્તિ મલ્ટીપર્પઝ સોસાયટીની સ્કીમમાં 23 રોકાણકારોના 69.56 લાખ ફસાયા હતા. સોસાયટીના 18 ડિરેક્ટર અને 7 એજન્ટ સામે સીઆઈડીએ ગુનો નોંધ્યો છે. ત્યારે સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના મુંબઈ ખાતે રજિસ્ટર્ડ શક્તિ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટીએ આકર્ષક વળતરના પ્લાન રજૂ કરી છેતરપિંડી કરી હતી. નવસારી પંથકમાં 23 વ્યક્તિ પાસે કરાવેલ રોકાણ સામે 69.56 લાખ રૂપિયા પરત નહીં કરતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. સીઆઈડી ક્રાઇમ પોલીસે સોસાયટીના 18 ડિરેક્ટર અને 7 એજન્ટ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 2021માં કરાયેલી અરજી અંગે 3.5 વર્ષ તપાસ કર્યા બાદ સીઆઈડી ક્રાઇમે ગુનો નોંધ્યો છે. ત્યારે જાણકારી અનુસાર સીઆઈડી ક્રાઇમ દ્વારા એક મહિલા સહિત 7 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.